શ્રી AR ભટ્ટ સ્કૂલમાં તારીખ 13મી ફેબ્રુઆરીના રોજ આનંદ ઉત્સવ ઉજવાયો હતો। તેમાં વિવિધ વિભાગો હતા। સર્વપ્રથમ આપણે વાત કરીએ ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સર્વપ્રથમ આપણે મુલાકાત લઈશું ગામડાની સંસ્કૃતિને ઉજાગર કરતું દ્રશ્ય। આ ગામડાની સંસ્કૃતિ, તેમાં સરસ મજાનો ઢોલિયો, બાજુમાં ચાની કીટલી, રકાબી, અને એ આપણી સંસ્કૃતિ તમે જોઈ શકો છો કે કેટલી સુંદર મજાની છે। વિવિધ વસ્તુઓ એકદમ હાથેથી બનાવેલી। પહેલાંના સમયમાં લોકો પોતાનો ઉપયોગ, સમયનો સદુપયોગ આવી હસ્તકારીગરીમાં કરતા હતા અને આ ગામડાનું દ્રશ્ય તો કંઈક અલગ જ હોય છે। અહીં તમે આવો એટલે એકદમ ગામડાનું દ્રશ્ય તમારી સમક્ષ ઊભું થઈ ગયું। ઢોલિયો ઢાળેલો હોય, બાજુમાં ચાની કીટલી અને રકાબી, અને એનાથી આગળ આપણે વધીએ તો આજુબાજુના વિસ્તારમાં પક્ષીઓનો કલરવ, સવાર પડે ને પક્ષીઓ સરસ મજાના અવાજ કરતા હોય, મંદિરની ઝાલર વગડતી હોય, અને સવારમાં પનીહારી પોતાનું કામ કરતી હોય, કૂવેથી પાણી ભરીને આવતી હોય, અને દહીં માખણનું વલણું હાલતું હોય, અને એ પછી જે સવારમાં અથવા તો બપોરનું જેને કહી શકાય કે ભોજન, એ આપણા માટીના ચૂલામાં અને રોટલા જે થતા હોય, અને તેની જે મીઠાશ હોય એ તો જેમણે અનુભવ કરેલો હોય એને જ ખબર પડે। આ દ્રશ્ય આપણી સમક્ષ હવે ફૂડ સ્ટોલનું છે, અને આપણે હવે વિવિધ વિભાગોની મુલાકાત લઈએ છીએ। हमारे स्कूल में अगरबत्ती का 4 फ्लेवर मिल जाए છે। ગાયત્રી, કેસર ચંદન, તુલસી ફ્લોર, અને પછી છે પવિત્ર ગુગળ છે, સાબુ મળી જશે, અલગ અલગ દાળું છે, ખાજીનો કાકડો મળી જશે। મને ચોખ્ખો આરામદાયક અને ટકાઉ હોય છે। સમય જતાં તે પગના આકાર મુજબ જડી જાય છે। કુદરતી પ્લાસ્ટિકની સરખામણીમાં હોવાથી તે વધુ ઉપયોગી હોય છે। વગર મજબૂત સામગ્રી હોવાથી તે લાંબા સમય સુધી ચાલે છે। તેને કાળજીપૂર્વક સાચવવાથી તેનો ઘણો ઉપયોગ કરી શકાય છે। વિદ્યાર્થીઓમાં વેપાર કેવી રીતે કરવો તેનું પણ આમાં માર્ગદર્શન મળી રહે છે, અને આજકાલ જે બજારમાં વસ્તુઓ મળે છે તેમાંથી કેટલી વસ્તુઓ આપણા માટે ઉપયોગી છે અને કેટલી વસ્તુ બિનઉપયોગી છે તેની પણ માહિતી વિદ્યાર્થીઓને મળે છે। આમ બધા વિદ્યાર્થીઓએ સુંદર મજાની મહેનત કરીને પોતે એક વેપારી હોવાનો આનંદ માણ્યો હતો। સ્ટોલમાં સ્વાગત છે। અમારા સ્ટોલમાં તમારું સ્વાગત છે। અમારા સ્ટોલમાં પાવડર છે, સાબુ છે, ઢોસા બનાવવાના ટેકનિક છે, ખમણ બનાવવાના ટેકનિક છે, અલગ અલગ પ્રકારના સાબુ છે। નમસ્તે, શગુન પટેલમાં તમારું સ્વાગત છે। તમારું શગુન કલેક્શનમાં સ્વાગત છે। બહેનોને ઉપયોગી થાય તેવી પણ ઘણી બધી ચીજવસ્તુઓ અને સૌંદર્ય પ્રસાધનોની અહીં મુલાકાત લેવા જેવી છે। વસ્તુ મળે છે, જેમ કે તોરણ, કાનાચીના વસ્ત્રો, રીંગ, તોરણ, માળા। સ્ટોરમાં તમારું સ્વાગત છે। અમારા સ્ટોરનું નામ સુંદરતી મહેંદી છે। અહીંયા નેલ્સ, ટેટુ અને મહેંદીના કોન મળે છે। પ્રિપોઝિશન એટલે નામ યોગ્ય અવધિ। પ્રિપોઝિશનનો ઉપયોગ કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, પક્ષી વગેરે કઈ જગ્યાએ છે તે જાણવા માટે થાય છે। ઓવર એટલે
એટલે કે ઉપર એટલે કે ઝાડની ધૂળ છે. અપ એટલે કે ઉપર. ઓન એટલે કે ઉપર એટલે કે ઝાડની ઉપર છે. બિટવીન એટલે કે વચ્ચે એટલે બે ઝાડની વચ્ચે છે. ડાઉન એટલે કે નીચે. ફાર એટલે કે દૂર એટલે ઝાડની દૂર છે. નિયર એટલે કે નજીક ઝાડની નજીક છે. અંડર એટલે કે નીચે. ઇન એટલે કે અંદર એટલે ગ્રાસ એટલે કે ઘાસની અંદર છે. બિહાઇન્ડ એટલે કે પાછળ એટલે ઝાડની પાછળ છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ઝાડની આગળ છે. આજે હું જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે માહિતી આપીશ. 1 જુલાઈ 2017 પહેલાં આખા ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ટેક્સ લાગુ પડતા હતા. જે દાખલા તરીકે મારે એક સ્કૂટી લેવી છે તો તેની કિંમત મહારાષ્ટ્રમાં પણ જુદી હોય છે અને ગુજરાતમાં પણ જુદી હોય છે. પરંતુ ત્યારબાદ આખા ભારત દેશમાં જીએસટી એટલે કે આખા ભારતમાં ટેક્સ એક જ લાગુ પડતા હતા. જેમ કે હવે મારે સ્કૂટી ગુજરાતમાંથી લેવી છે તો પણ તેની કિંમત 17,000 હોય છે અને મહારાષ્ટ્રમાંથી લેવી હોય તો પણ 70,000ની આવે છે. પહેલાં જે જીવનજરૂરીની વસ્તુ હતી ખાંડ, તેલ, ચા, કોફી, મસાલા તેની 5% ટેક્સ ચૂકવવું પડતું હતું. હવે છે તે અનાજ, દૂધ, શાકભાજી, ફળો હવે મારે તેમાં 0% ટેક્સ ચૂકવવું પડે છે. આ જે છે ફેક્ટરીમાં જાય છે. ફેક્ટરીમાંથી તે જથ્થાબંધ વેપારી પાસે જાય છે. જથ્થાબંધ વેપારી પાસેથી જે છૂટક વેપારી પાસે જાય છે અને છૂટક વેપારી પાસેથી છેલ્લે કસ્ટમર પાસે પહોંચે છે. આ બધા ફરતે પછી જે છે તે કસ્ટમર પાસે આવે છે. નાના ભૂલકાઓને ખૂબ જ શણગાર ગમે. ફુગા હોય અને કલોલ કરતા બાળકો જ્યારે પ્લે હાઉસમાં ભણતા હોય તો અવનવી વસ્તુઓ તેમને જોવી પણ ગમે. અને ઘણા બધા મોટા વિદ્યાર્થીઓએ પોતાની કલા દ્વારા વિવિધ નમૂનાઓ બનાવેલા છે. તેમાં વિવિધ ઘરના નમૂના તમે જોઈ શકો છો. અને આ આખો હોલ જે આખો રૂમ છે તે વિવિધ શણગારની વસ્તુઓ અને કલેક્શન સંગ્રહ કહી શકાય તે રીતનું છે. અહીં તમને ભાતના ઘર, મકાન, રહેઠાણના પ્રકાર એ બધું જોવા મળે છે. અને જ્યારે નાના બાળકો હોય છે ત્યારે તેમને રમકડા અને એમાં પણ ખાસ કરીને જેને કહી શકાય કે ઢીંગલાઓ પણ ખૂબ ગમતા હોય છે. તો આવું બધું એક જ જગ્યાએ એકત્રિત કરેલું છે કે જે આવનાર મહેમાનને અને મુલાકાતીઓ બધાને જોવું ગમશે. અહીં વિવિધ પ્રકારના રમકડાઓ અને ઢીંગલી રમકડાઓ બધા રાખવામાં આવેલા છે. અને સોફા ઉપર વિવિધ પ્રકારના ઓશિકાઓ કેવા હોય છે તેમનો પણ નમૂનો અહીં દર્શાવવામાં આવેલો છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ. આપણે હવે સાયન્સ ફેરની મુલાકાત લઈએ. તેમાં વિદ્યાર્થીઓએ ઘણા બધા વિજ્ઞાનના વર્કિંગ મોડેલ રજૂ કરેલા છે. તેમાં એક આપણે જોઈએ હૃદયની રચના કઈ રીતની હોય છે તે બતાવેલું છે. પછી આપણે પ્રદૂષણથી મુક્ત ઘર કઈ રીતે બનાવી શકીએ તેમની કૃતિઓ છે. અને આ વિવિધ માટીના નમૂના અહીં રજૂ કરવામાં આવેલા છે. સેવ પ્લાન્ટ, વૃક્ષો બચાવો, વૃક્ષો તમને નવું જીવન આપે છે, માર્ગદર્શિકા જેને કહી શકાય કે તેવી વિદ્યાર્થીઓ રજૂ કરે છે. અને અહીં આપણા શરીરના અવયવો જે વિવિધ ભાગ હોય છે તેમનું આબેહૂબ ચિત્ર દ્વારા નિદર્શન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓના માતા પિતાઓ, વાલીઓ મુલાકાત લઈ રહ્યા છે. આ જે મોટો પ્લાન્ટ હોય છે, ઇન્ડસ્ટ્રી, ઔદ્યોગિક, તેને જે એમાંથી ખરાબ પાણી જે છે તેનો નિકાલ કેવી રીતે કરવો અને આ ઉપરાંત હવા પ્રદૂષિત ન થાય તેના માટે શું કરવું તેના વિવિધ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ અહીં રજૂ કરેલા છે.
ત્યાર પછી આપણે આગળ વધીએ તો તેમાં ગાણિતિક વિભાગમાં ગણિતને લગતી વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી છે અને આ રબરની મદદથી તમે વિવિધ આકારો બનાવી શકો છો, વર્તુળ, ચોરસ, લંબચોરસ વગેરે. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી આ બધા મોડેલ તૈયાર કર્યા છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ જેને કહી શકાય તેમના પણ મોડેલો અહીં તમે જોઈ રહ્યા છો. અને આ બધી વિદ્યાર્થિનીઓ જે તૈયારી કરીને આવી રહ્યા છે અને મુલાકાતીઓને પણ સમજાવી રહ્યા છે. અહીં એક આધ્યાત્મિક સંત કુટીર વિભાગ રાખવામાં આવેલો છે, જેમાં આપણા આધ્યાત્મિક ગુરુઓને યાદ કર્યા છે. અને ત્યાર પછી ફરી પાછા આપણે વિજ્ઞાનના વિભાગમાં જઈએ છીએ. તેમાં પણ ઘણા બધા મોડેલ તમે અત્યારે જોઈ રહ્યા છો અને તેમાં ભારતના ભૂગોળ અથવા તો વિશ્વનું ભૂગોળ જે છે તેમના પણ થોડાક મુદ્દાઓને આવરી લીધા છે. અને આપણું જે શરીરનું મુખ્ય અવયવ દાંત અને જેની સંભાળ રાખવી, જીભ, ત્વચા વગેરે, તે પાંચે જ્ઞાનેન્દ્રિયોની પણ વાત કરવામાં આવી છે. અને એનાથી આગળ અહીં આ જ્વાળામુખી કઈ રીતે રચના થાય છે અને જ્વાળામુખી પર્વત ફાટે તો તેની અસર કેવી થાય છે તેમની પણ કૃતિ રજૂ કરવામાં આવેલી છે. અહીં આપણે થોડાક શૈક્ષણિક સાધનો છે તેની પણ માહિતી મેળવીએ. તેમાં વિદ્યાર્થીઓએ રમકડા દ્વારા ઘણું બધું શીખવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પણ હિન્દી વિષય પણ છે. તેમાં વચન, લિંગ વગેરે અલગ અલગ રમત દ્વારા બતાવવામાં આવી રહ્યું છે અને ગણિતના મોડેલો પણ અહીં તમે જોઈ શકો છો. ચાલો હવે થોડીક રમતની મજા માણીએ. આ પાણી ભરેલી બાલદીમાં અંદર જે ગ્લાસ છે તેમાં ઉપરથી સિક્કો નાખવાનો છે અને સિક્કો તે ગ્લાસની અંદર જવો જોઈએ. અહીંયા એક લાકડી વચ્ચે ઊભી રાખવાની છે અને તે અધર રાખી અને પછી એક દડા બીજા ટબમાં નાખવાના છે. લાકડીને પકડવાની નથી. અને અહીં જે સ્ક્રૂ આપેલા છે તે સ્ક્રૂની ઉપર સ્ક્રૂ એક પછી એક ઉપર ગોઠવવાના છે. આ સ્ક્રૂ આવી ગોઠવવાની એ રમત છે. આની ટિકિટ 10 રૂપિયા રાખેલ છે. તમારે આ એક સ્ક્રૂ ઉપર 6 સ્ક્રૂ ઊભા રાખેલ છે એટલે એક જ ટ્રાય. તમે જીતી ગયા તો હું તમને 20 રૂપિયા આપીશ. ચાલો આપણે હવે અવનવી વાનગીઓ અને નાસ્તાના જે અલગ અલગ ફૂડ સ્ટોલ છે તેની મુલાકાત લઈએ. અહીં આપણે વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ જોઈએ છીએ અને વિદ્યાર્થીઓએ બધાએ જાતે જ બનાવેલા છે અને શિક્ષિકા બહેનશ્રીઓ તેમને માર્ગદર્શન આપે છે. આઈસ્ક્રીમ છે, સરસ મજાના સિંગ ચણા, દાબેલી, પાણીપુરી, ભેળ, આવી તો અનેક વાનગીઓ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી છે અને વિદ્યાર્થીના વાલીઓ અને બાજુમાંથી આવેલા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ નાસ્તાની ચટપટી વાનગીઓની મજા લઈ રહ્યા છે અને પધારેલા મહેમાનોએ પણ આ બધી જ વાનગીઓ ચાખેલી હતી અને તેમના પણ વખાણ કર્યા છે. બટેટા ભૂંગળાની મજા અહીંયા માણી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ગરમ ગરમ પકોડા વિદ્યાર્થીઓને, એમાંય ખાસ કરીને દીકરીઓને એટલે કે બહેનોને પણ થોડીક ઘરકામની પણ જરૂરિયાત હોય તો તેમને પણ અનુભવ થાય કે પોતાની મમ્મી રસોઈ બનાવતી વખતે અથવા તો મહેમાન આવે ત્યારે જે રસોઈ બનાવે છે તેમાં કેવી કેવી વસ્તુઓની જરૂર પડે છે. અને શિક્ષિકા બહેનશ્રીઓ પણ વિદ્યાર્થીઓને અત્યારે ભેળ બનાવવામાં મદદ કરી રહ્યા છે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય તે છે. આપણે સામાજિક પ્રાણી છે. મનુષ્ય એટલે ઘરે મહેમાન આવતા હોય, કોઈ પ્રસંગમાં જવાનું થતું હોય ત્યારે
આપણે ગુડ મેનર શીખવી જોઈએ અને તે આ બધાનું જે કાંઈ પણ શિક્ષણ છે તે આપણે મળવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં આવું સારા જીવનનું ઘડતર થાય તેવા ઉદ્દેશ્યથી આ બધી પ્રવૃત્તિઓ રાખવામાં આવેલી છે. સવારના 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે અને તેઓને પણ પોતે કંઈક નવું કર્યાનો અહેસાસ થાય છે અને આવો અનુભવ તેમના જીવનમાં કાયમી યાદ રહેશે. આ બધા વાલીઓ આનંદ માણે છે, નાના નાના ભૂલકાઓ બગીચામાં પણ આનંદ કિલોલ કરે છે અને વૃક્ષોની છાયામાં પણ ઘણા બધા માતા પિતાઓ નાસ્તો કરી રહ્યા છે અને એક પછી એક આવી રીતે મુલાકાતીઓ આવી રહ્યા છે. અમારી ચેનલનો ઉદ્દેશ્ય